આજરોજ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ બેડી વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર સિટી સર્વે નંબર 40 પૈકી એકમાં 918 ચોરસ મીટરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ જે રેવન્યુ સર્વે નંબર સિટી સર્વે નંબર 40 પૈકી એકનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, જેની અંદાજિત કિંમત 16 કરોડ અને 50 લાખ થાય છે. અત્યારે ડીવાયએસપી સાહેબ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા જે બંદોબસ્ત ગોઠવાયેલો છે જરૂરિયાત મુજબ, અને જે કામગીરી છે એ શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે. આ જે રેવન્યુ સિટી સર્વે નંબર 40 પૈકી એક છે, 12,950 ચોરસ મીટર છે અને એમનું જે ક્ષેત્રફળ અત્યારે જે જંત્રી મુજબ જોવા જઈએ તો 16 કરોડ અને 50 લાખ એમની કિંમત થાય છે, જે હવે તમામ દબાણ દૂર થયેલ છે. આજે જામનગર સિટી બી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બેડેશ્વર એરિયામાં આજે જે કુખ્યાત સાયચા ગેંગ, જેના ઉપર કુછ સમય પહેલા મેં ગુજસી ટોકના ગુના એની ટોલકી ઉપર દાખલ કરવામાં આવેલા હતા. આજે એની 918 સ્ક્વેર મીટર જેટલી જગ્યાએ, જે સરકારી જગ્યા ઉપર એનું દબાણ કરીને પોતાનું મકાન અને સ્ટ્રક્ચર્સ બનાવી દીધા હતા, એને ડિમોલિશન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજે કરવામાં આવી રહ્યું છે અને અહીંયા પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલું છે. હું કહેવા માંગુ છું કે એ જો સાયચા ગેંગના સાગરીતોએ જે સરકારી જમીન ઉપર કબજા કરેલા હતા, એની કુલ કિંમત, જે આજે ડેમોલિશન થઈ રહ્યું છે, એની કુલ કિંમત અંદાજિત 1.25 કરોડ રૂપિયા છે અને ભૂતકાળમાં પણ જે ડેમોલિશન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે એની કુલ કિંમત આજ દિન સુધી અગર જોવા જઈએ તો લગભગ 17 કરોડ રૂપિયા જેટલી છે.